એક પોલીસ કર્મીનું એવું વર્તન કે પ્રશ્ન આરોપીઓ પરથી ખસીને સિસ્ટમ પર આવી ચઢ્યા। ગઈકાલે રાત્રે અમદાવાદમાં નેશનલ હેન્ડલૂમ વ્યાસવાડી નજીક એક ભયાનક અકસ્માત થયો, જેમાં એક કારે એક છોકરીને હિટ કરી અને તેને માથામાં ભારે ઈજા થઈ। તેને તરત જ આઈસીયુમાં ભરતી કરવી પડી। 112ની ટીમ સમયસર ઘટના સ્થળે આવી પહોંચી આરોપીને પકડ્યા અને કેસ મીઠાખડી પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો। સ્ટેશનમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ સહકાર આપે, પરંતુ અહીંયા એક પોલીસ કર્મીનું વર્તન સૌને અચંબામાં મૂકી દે તેવું હતું। તેનું નામ છે રામચંદ્ર ભીમાભાઈ ગેહલોત। ફરિયાદીઓ પોતાની વાત જણાવવા આવ્યા હતા, પણ તેમને સાંભળવાના બદલે ચૂપ રહો એમ કહેવામાં આવ્યું અને દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો। જ્યાં ફરજ આરોપીઓને કડકાઈથી હેન્ડલ કરવાની હતી, ત્યાં આ પોલીસ કર્મી જાણે તેમની તરફેણમાં ઊભો હોય તેવું લાગતું હતું। ફરિયાદીઓ સાથે આરોપી જેવો વ્યવહાર કરવામાં આવ્યો। તો અહીંયા સવાલ એ છે કે જનતા સચ્ચાઈ લઈને સ્ટેશન આવે અને તેના સાથે દુર્વ્યવહાર થાય, શું આ સ્વીકાર્ય છે? એક પોલીસ કર્મી આખી પોલીસ ફોર્સની છબી પર ડાઘ મૂકી શકે છે, અને જો આવું વર્તન ચાલુ રહે તો ફરજ પર રહેતા આવા લોકો પર કડક કાર્યવાહી ક્યારે થશે?